લઈને વાત કરીએ તો ખાસ કરીને આ વાવાઝોડું હાલ અત્યારે જે છે તે ગુજરાતની દિશા પકડીને આગળ ચાલી ગયું છે અને મિત્રો તમને જણાવી દઈએ તો આગામી 24 થી 48 કલાક હવે ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહી શકે કારણ કે વરસાદને લઈને પણ એલર્ટો બહાર પાડી દેવામાં આવ્યા છે। આજરોજ ઓફિશિયલ હવામાન ખાતા તરફથી ઓરેન્જ એલર્ટ ગુજરાતના 10 જેટલા જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યા છે કે જ્યાં મેઘરાજા તૂટી પડવાના છે, પરંતુ વરસાદનું સંકટ બીજું છે। પહેલું સંકટ તો અત્યારે જે છે તે મિત્રો શક્તિ નામના વાવાઝોડાનું છે કે જે અત્યારે અહીંયા અરબ સાગરની અંદર મિત્રો જે છે તે મોટી ઝાડ નાખીને બેઠેલું આ વાવાઝોડું છે। તેને લઈને મિત્રો આ વિડીયોની અંદર વિગતમાં વાત કરવાની છે કારણ કે આજે વહેલી સવારે વાવાઝોડાની દિશામાં મોટું પરિવર્તન આવ્યું છે। જી હા મિત્રો, આજે શક્તિ નામનું વાવાઝોડું છે તે દિવસે ને દિવસે જે દિશા લઈને વાત કરીએ તો ખાસ કરીને આ વાવાઝોડું હાલ અત્યારે જે છે તે ગુજરાતની દિશા પકડીને આગળ ચાલી ગયું છે અને મિત્રો તમને જણાવી દઈએ તો આગામી 24 થી 48 કલાક હવે ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહી શકે કારણ કે વરસાદને લઈને પણ એલર્ટો બહાર પાડી દેવામાં આવ્યા છે। આજરોજ ઓફિશિયલ હવામાન ખાતા તરફથી ઓરેન્જ એલર્ટ ગુજરાતના 10 જેટલા જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યા છે કે જ્યાં મેઘરાજા તૂટી પડવાના છે, પરંતુ વરસાદનું સંકટ બીજું છે। પહેલું સંકટ તો અત્યારે જે છે તે મિત્રો શક્તિ નામના વાવાઝોડાનું છે કે જે અત્યારે અહીંયા અરબ સાગરની અંદર મિત્રો જે છે તે મોટી ઝાડ નાખીને બેઠેલું આ વાવાઝોડું છે। તેને લઈને મિત્રો આ વિડીયોની અંદર વિગતમાં વાત કરવાની છે કારણ કે આજે વહેલી સવારે વાવાઝોડાની દિશામાં મોટું પરિવર્તન આવ્યું છે। જી હા મિત્રો, આજે શક્તિ નામનું વાવાઝોડું છે તે દિવસે ને દિવસે જે દિશા